ચેનલ લાઈક સબસ્ક્રાઇબ નહીં કરો તો ચાલશે, પણ શેર સૌથી વધારેમાં વધારે કરજો. ગામડે ગામડે સુધી ગુજરાતી મીડિયમનું બાળક. હવે આ ભાગની અંદર બધાને તકલીફ ક્યાં પડે છે ને, તો એ તકલીફનું આજે સોલ્યુશન છે. તમે આખો વિડિયો દેખશો અથવા તો મને સાંભળશો એટલે ઓટોમેટિકલી તમને આવડી જશે. આ જે કઈ ભાગ 1 ની અંદર આવે ને એ. હવે ભાગ 1 ની અંદર શીખવા માટે બે વસ્તુઓ બહુ મહત્વની છે. આપણે એક આખું ત્રિકોણમિતિ જે લેસન કરું એ લેસન આના ઉપર ડિપેન્ડેન્ટ છે. તો આખું ત્રિકોણમિતિ જે લેસન કરું એ આપણી ભાષામાં આપણે કહીએ તો આખું લેસન એ કાટકોણ ઉપર ડિપેન્ડેન્ટ છે. આના ઉપર કાટકોણ ઉપર. આ સિમ્પલ વસ્તુ તમારે યાદ રાખવાની. હવે કાટકોણ ઉપર કેવી રીતના ડિપેન્ડેન્ટ છે તો આપણે એક એક વસ્તુને જેમ જેમ આગળ લઈ જઈએ એમ એમ તમને ખબર પડશે કે આ કેવી રીતના ડિપેન્ડેન્ટ છે. હવે બંને ત્રિકોણ અહીંયા આપેલા છે જે કાટકોણ છે. કાટકોણ એટલે શું? તો એક ખૂણો કેટલો હોય? 90 ડિગ્રી હોય. તો આપણે અહીંયા લખી દઈએ A B અને C. અહીંયા બી આપણે લખી દઈએ A B અને C. અહીંયા બી B ખૂણો કેવો છે? 90 ડિગ્રી છે. હવે ભાગ 1 ની અંદર આપણે શું શીખવાડવાના છીએ એના વિશેની થોડી માહિતી આપણે લઈ લઈએ કે બે વસ્તુ તમને કમ્પલસરી આવડવી જોઈએ. તમને એવો ક્વેશ્ચન થાય કદાચ કે ભાઈ સરે બે ત્રિકોણ કેમ દોર્યા હશે, પણ તમને સમજાવવા માટે જે છોકરાને તકલીફ પડે છે ને તકલીફ દૂર કરવા માટે મેં બે ટ્રાયેંગલ ડ્રો કર્યા છે. હવે આની અંદર કેટલાક ત્રિગોનોમેટ્રિક બરોબર ત્રિકોણમિતિના કેટલાક સૂત્રો આવે છે. એ સૂત્રો તમે પાકા કરો એટલે તમે સમજી જાવ કે ટ્રેક ઉપર ચડી ગયા અને તમારે કઈ જગ્યાએ તકલીફ પડે છે ભાગ 1 ની અંદર આપણે આજે સૂત્રો લેશું. તો સૂત્રો કઈક આ પ્રકારે છે. એના પહેલા તમારે એક વસ્તુ શીખવી જરૂરી છે કે જ્યારે બી આવે તો તમારે એક વસ્તુ ખાસ શીખવી જરૂરી છે આખા જ લેસન ની અંદર, જેને કહેવામાં આવે છે પાયથાગોરસ પ્રમેય. પાયથાગોરસ પ્રમેય. તો પાયથાગોરસ પ્રમેય શું કહે છે? તો આ 90 જે કાટખૂણો હોય ને એના સામેની બાજુને આપણે શું કહીએ છીએ? કર્ણ. શું કહીએ છીએ? કર્ણ કહીએ છીએ. બાકીના બે બાજુઓ. તો પાયથાગોરસનો પ્રમેય એવું કહે છે કે કર્ણનો વર્ગ બરાબર બે બાજુના વર્ગોનો સરવાળો. બરોબર? બાજુ 1 નો વર્ગ અને બાજુ 2 નો વર્ગ. આટલું તમારે યાદ રાખવાનું છે જે તમારે આજ નહીં તો કાલ કામ આવશે. જે આપણે ભાગ 2 ની અંદર આની ચર્ચા કરીશું, દાખલા સાથે લેશું ત્યારે. હવે આની અંદર આપણે જોવા જઈએ તો સિમ્પલ વસ્તુ છે કે આપણે જે આવ્યું છે એની અંદર ત્રણ વસ્તુઓ તમારે ખાસ યાદ રાખવાનું છે. એક છે sin અને થીટા. હું થીટા નથી લેતો, થીટા જ લઉં છું આજની તારીખમાં, પણ આ 6 ફોર્મ્યુલા તમારે ખાસ યાદ રાખવાના છે. તમે મારી સાથે લખી દેશો તો બી ચાલશે, પણ હું જે સમજાવવા માંગુ છું એ તમારે સમજવું પડશે. થોડું સ્મોલ કરી દઈએ આપણે. તો આની અંદર પહેલું આવશે sin થીટા. શું આવશે? sin થીટા. હવે sin થીટા નું ફોર્મ્યુલા શું છે? તો એનું ફોર્મ્યુલા કંઈક આટલું જ છે. આપણી ભાષામાં કહીએ તો સામેની બાજુ ભાગ્યા કર્ણ. હવે આ ફોર્મ્યુલા જો તમને આવડી જાય તો ત્રિકોણમિતિના અંદર તમે સમજી લેવાનું કે હાઈવે ની ટ્રેક ઉપર ચડી ગયા. બે લેસન એક સાથે તમને આવડે. એક આ આવડે ને એક ટેબલ આવડે. આપણે હિન્દી મીડિયમ ને ઇંગ્લિશ મીડિયમ માટે ઓલરેડી વિડિયો બનાવી દીધેલો છે, પરંતુ ઘણા બધા ગુજરાતી મીડિયમના વાલીઓ અને છોકરોની ડિમાન્ડ હતી એટલા માટે આપણે ગુજરાતી મીડિયમનો સિલેબસ બી લાઈવ મૂકી દેવાના છીએ. જેમ જેમ ટાઈમ બનશે ને એમ ભાગ વાઇઝ. તો આનું સૂત્ર છે sin θ બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ. હવે કર્ણ એટલે તમને ખબર પડી કે આ કર્ણ એટલે શું લેવું એ. સિમ્પલ વસ્તુ સાહેબ કર્ણ ક્યાંક લખેલું તો છે. હવે એવી રીતે એક બીજું ત્રિકોણોમેટ્રિક સૂત્ર આવે છે cos θ. તો cos θ નું શું થાય? તો પાસેની બાજુ ભાગ્યા કર્ણ. સિમ્પલ છે. અને ત્રીજું એક આવે છે tan θ. તો tan θ બરાબર શું થાય? તો સામેની બાજુ ભાગ્યા કર્ણ. આ ત્રણ જ ફોર્મ્યુલા તમારે પાકો કરવાનો છે. સોરી બાય મિસ્ટેક. સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ આવશે. સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. આ સિમ્પલ. હવે આ ત્રણના જે ઓપોઝિટ કહી શકાય કે તમારે યાદ રાખવાનું. સિમ્પલ. બરોબર? હું જરા તમને દેખાય એટલે મિડલમાં લાઈન લખી દઉં થોડું તો તમને ફાવશે કે આ ત્રણનો ઓપોઝિટ કયો છે. તો sin નું ઓપોઝિટ કયું થાય? મેં કીધું વિરુદ્ધાર્થી cosec થાય. આ યાદ રાખવાની જરૂર નથી. તમે ઓટોમેટિકલી બધા 6 પાકો કરાવ્યો છે, આપણે 3 જ પાકો કરવાનો.
આટલું યાદ રાખો, sin નું શું થાય cosec થીટા, તો cosec થીટા એ sin નું રેસિપ્રોકલ છે, વ્યસ્ત છે, વ્યસ્ત એટલે ઊંધું. તો cosec નું ફોર્મ્યુલા શું થાય, તો કર્ણ ભાગ્યા સાબા, લખી શકાય ને સાબા, સામેની બાજુ. હવે cos નું શું થશે, તો cos નું થશે sec થીટા, એની અંદર બી શું થાય, કર્ણ ભાગ્યા પાબા. અને tan નું ઓપોઝિટ મીન્સ કે વ્યસ્ત cot થશે, તો એની અંદર શું થશે, પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. હવે જો આટલો ફોર્મ્યુલા તમારા મગજમાં ઘૂસી જાય, એના પછી તમારા પ્રશ્નનો આપણે જવાબ આપી દઈશું કે સાહેબે શા માટે બે ત્રિકોણ દોર્યા છે, બરોબર. તેનો જવાબ લેવા માટે આપણે અહીંયા ચર્ચા કરી લઈએ, બરોબર. હવે આને જરા નીચે લાવી દઉં, સમજાવવા માટે તમને ત્યાં લખ્યા હતા, બાકી આની જરૂર ખરેખર અહીંયા છે. ઓકે, ચલો આપણે આગળ જઈએ. હવે અહીંયાથી આપણે થોડું સમજી લઈએ કે સર તમે બે ટ્રાયેંગલ લીધા છે તો શા માટે લીધા છે, એની ચર્ચા આપણે કરી લઈએ. હવે આપણે કેવું પૂછાય છે ખબર છે, આવું નથી પૂછાતું. હવે પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ ક્યાં છે હું તમને કહી દઉં. દાખલા તરીકે અહીંયા આ AB નું મેઝરમેન્ટ આપણને આપેલું છે 3 સેન્ટીમીટર. કેટલું આપેલું છે, 3 સેન્ટીમીટર. BC નું મેઝરમેન્ટ આપણને આપેલું છે 4 સેન્ટીમીટર, બરોબર. આનું મેઝરમેન્ટ આપણને આપેલું નથી, તો પાયથાગોરસનો પ્રમેયનો ઉપયોગ કરીને આપણે એનું મેઝરમેન્ટ શોધવું પડશે. કર્ણનો વર્ગ બરાબર, અથવા તો તમે કર્ણ ના લખો, તેની જગ્યાએ તમે ડાયરેક્ટ જે 8મામાં તમને શીખવાડ્યું હોય 9મામાં અને 8મામાં તો ઠીક, બાકી તમે આપણા વિડિયોથી દેખી લો. AC નો વર્ગ બરાબર શું થશે, AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. હવે AB બરાબર કેટલા છે, તો 3 છે, 3 નો વર્ગ અને આ બાજુ 4 એટલે 4 નો વર્ગ, તો 3 નો વર્ગ 9 થશે, 4 નો વર્ગ 16 થશે, 16 નો 9 25 થશે. આ AC નો વર્ગ છે, વર્ગ આ બાજુ થાય એટલે વર્ગમૂળ નીકળે, વર્ગમૂળમાં 25 મૂકીએ એટલે AC બરાબર આપણને વેલ્યુ મળી જાય, કેટલી મળી જાય, 5. એટલે પહેલો પડાવ આટલો, તમારે ત્રણ બાજુનો માપ ત્રિકોણમિતિની અંદર ખાસ શોધવો પડે છે. તો આપણને કર્ણ મળી ગયો 5. હવે જો કેટલું આસાન છે. અને એવો પ્રશ્ન પૂછવામાં આવે છે કે ત્રિકોણમિતિના 6 × 6 શોધવાના છે તમારે, નિત્ય સમ. ત્રિકોણમિતિના 6 × 6 નિત્ય સમો તમારે શોધવાના છે, તો એકદમ આસાન થઈ પડે છે. કેવી રીતના ઓછો, તો બે ત્રિકોણ દોર્યા છે તો આ જ માપ આપણે અહીંયા લખી દઈશું. અહીંયા 4 સેન્ટીમીટર છે, અહીંયા 5 સેન્ટીમીટર છે, સોરી અહીંયા 3 સેન્ટીમીટર છે, અને અહીંયા કેટલું 5 સેન્ટીમીટર આપણે શોધ્યું. તો હવે આપણે સિમ્પલ ફંડામેન્ટલી આની અંદર થોડી ચર્ચા કરીએ તો કેવી રીતના કરવી છે એની ચર્ચા તમને થઈ જાય. હવે 6 × 6 હું મોઢી બતાવું છું જો શોર્ટમાં કે sin, તો sin થીટા નથી શોધવાનું, અહીંયા કહેલું છે sin c શોધવાનું. શું શોધવાનું, sin c. આવું કહેલું જ હશે તમારે. હવે તમને જે ખૂણાથી શોધવાનું કહ્યું હોય એ ખૂણાથી જોવાનું, તો આની સામેની બાજુ કઈ થાય અને પાસેની બાજુ કઈ થાય. બસ આટલા માટે બે ટ્રાયેંગલ બે દોર્યા છે. અહીંયા sin c કીધેલું છે એટલે તમારો આખો જ કોન્સેપ્ટ ક્લિયર છે. sin c, તો sin નું ફોર્મ્યુલા શું છે તો આપણને ખબર છે કે સામેની બાજુ ભાગ્યા કર્ણ. હવે સામેની બાજુ કઈ છે, તો સામેની બાજુ કઈ છે, AB, અને કર્ણ કયો છે તો AC. AB નું માપ કેટલું છે તો 3, અને કર્ણનું માપ કેટલું છે તો 5. તો આનો જવાબ આવી ગયો 3/5, 3/5 આવી ગયો. હવે આવી રીતના આપણે બીજું શું શોધવાનું છે તો cos c. તો cos c શોધવા માટેનું ફોર્મ્યુલા શું છે તો પાસેની બાજુ ભાગ્યા કર્ણ. પાસેની બાજુ કઈ છે તો સાહેબ c ની બાજુમાં પાસેની બાજુ આવી છે BC, અને કર્ણ તો કોમન જ રહેશે. BC બરાબર કેટલા છે 4, તો નીચે શું મૂકી દઈશું 5. આવી ગયા. જેટલું શોર્ટમાં ગણશો એટલો તમને ફાયદો થશે. હવે આપણે શોધવાનું છે tan c. તો tan c બરાબર શું ફોર્મ્યુલા છે તો આપણને ખબર છે સાહેબ, સામેની બાજુ ભાગ્યા શું છે પાસેની બાજુ. તો સામેની બાજુનું ફોર્મ્યુલા શું છે તો સામેની બાજુ AB છે, પાસેની બાજુ કઈ છે BC છે. તો સામેની બાજુનું માપ 3 છે અને પાસેની બાજુનું માપ કેટલું છે 4 છે. હવે આના પછી આગળ ફોર્મ્યુલા લખો કે ના લખો, બરોબર, વેલિડ બધું જ છે, પણ તમને ખબર છે ભાઈ આપણે cosec c શોધવાનું છે. શું શોધવાનું, cosec c. તો cosec c શોધવા માટે આપણે ફોર્મ્યુલાની જરૂર નથી પડતી જો આવડે તો cosec c આપણે હાલ જ વાત કરી કે cosec c એ શું છે તો sin નું ઉલટું છે, બરોબર. કોણ, sin નું ઊંધું અથવા તો વ્યસ્ત, કર્ણ અને સામેની બાજુ. તો cosec c બરાબર આપણે એવું લખી શકીએ 1/sin c થાય.
હવે 1/sin c કરો એટલે 1 શું થાય કર્ણ મૂકી આ શોધીએ મૂકી દો 3/5 એટલે એનું ઉલટું કરી દો 5/3 ધેટ્સ ઓલ. આવી રીતના તમારો ટાઈમ બચે છે. તમારો શું બચે? ટાઈમ બચે. હવે એવી રીતના sec શોધવું છે. sec c. તો આવું ટાઈમ બચાવવાની કોઈ જરૂર નહીં. તમે ઉપર લખ્યું એટલે કોઈ બી ટીચરને ખબર પડે sec એ શું છે. તો sec એ cos નું વ્યસ્ત છે. તો cos નું વ્યસ્ત ડાયરેક્ટ તમારે મૂકવાનું છે. શું થશે? 5/4 5/4. અહીંયા 4/5 હતું તો આપણે 5/4 મૂક્યું. તમારો ટાઈમ બચે એટલા માટે આ બી કરીએ cos c. તો મેં કહ્યું એમ cos c એ શું છે? tan નું વ્યસ્ત છે. તો બસ આનું ઉલટું કરી દો 4/3. હવે મારો ક્વેશ્ચન જે આવે એ ક્વેશ્ચનની હું ચર્ચા કરી લઉં. મેં બીજો ટ્રાયેંગલ શા માટે દોર્યો? તો ઘણા બધાને તકલીફ હોય કે આ ગોખીમાં આવે છે કે આવો ટ્રાયેંગલ આપેલો હોય હા એવું નહીં. હવે અહીંયા sin c કીધું તો અહીંયા એવું કીધેલું છે કે આપણે sin a શોધવાનું. શું શોધવાનું? sin a. કન્ફ્યુઝન એ છે કે આ a છે આપણું. હવે a શોધવાનું છે તો થોડું ચેન્જ થાય છે. બધું સેમ ટુ સેમ નહીં આવતું. તો sin a બરાબર ફોર્મ્યુલા તો સેમ ટુ સેમ રહેશે આપણું. સાબા ભાગ્યા કર્ણ. આપણે ઓલરેડી શોધેલું જ છે. પણ sin a માટે સાબા કઈ થાય? તો bc શું થશે? સાબા થશે. અને પાબા કઈ થશે? તો આ શું થશે? પાબા. બસ આટલો ફરક. બે જ એંગલ તમને એક્યુટ એંગલ જેને કઈ લઘુકોણ હોય આપેલા હશે એના ઉપરથી અમુક ટાઈમે sin 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 એ બંને એકમાં હોદવાનું કીધું હશે અને તમે એમાં સામેની બાજુ પાછળની બાજુ સેમ રાખશો. પણ જો sin એંગલ બદલાય એટલે સામેની બાજુ પણ શું થાય? બદલાય છે. આટલું જ ખાલી સમજાવવા માટે મેં બે એંગલ દોર્યા હતા અને પહેલો ભાગ. તમે પહેલી એક્સરસાઇઝ જાતે સોલ્વ કરશો તો ઓટોમેટિક તમને આવડશે. પણ આપણે લેશું કાલે પહેલી એક્સરસાઇઝ. તો અહીંયા સાબા ભાગ્યા કર્ણ કીધું તો સાબા કઈ થઈ? તો BC થઈ. કઈ થઈ? BC. અને પાબા કઈ થઈ? તો AB. તો BC બરાબર કેટલા હતા? 4 અને AB બરાબર કેટલા હતા? 3. ચલો એવી રીતના આપણે cos A શોધી લઈએ. તો cos A બરાબર શું થાય? તો પાબા ભાગ્યા કર્ણ. હવે પાછળની બાજુ કઈ થઈ? તો AB થઈ. અહીંયા AC લખવાનું સોરી કર્ણ બરાબર અહીંયા થોડી બાય મિસ્ટેક છે આપણી. અહીંયા AC લખવાનું છે કર્ણ AC. તો BC બરાબર કેટલા હતા? 4 અને અહીંયા 5. ક્લિયર? હવે અહીં જો અહીંયા sin નો શું આવ્યું? sin c કર્યું ત્યારે આપણને શું જવાબ આવ્યો તો જુઓ તમે. કર્ણ સેમ રહ્યું છે. કર્ણ એકે ટ્રાયેંગલમાં બદલાવાનો છે પણ જે સામેની બાજુ હતી એ શું થઈ ગઈ? પાછળની બાજુ થી પાછળની સામેની થઈ ગઈ. ખાલી એક એંગલ બદલવાથી. અહીંયા AB આવશે સાબા અને કર્ણ તો સેમ ટુ સેમ AC જ રહેશે. એટલે અહીંયા બી જવાબ આવશે 3/5. હવે એવી રીતના tan આપણે શોધવાનું છે. tan A સેમ ટુ સેમ સાબા ભાગ્યા પાબા. તો સામેની બાજુ કઈ છે? તમને ખબર હોય સામેની બાજુ સાહેબ અહીંયા BC થાય છે અને અહીંયા શું થાય છે? AB થાય છે. તો BC બરાબર 4 અને AB બરાબર કેટલા છે? 3 છે. એટલે સામેની પાછળની બાજુ અને ખૂણો કયો આપેલો છે એ ઉપરથી અને બીજું પાયથાગોરસ એ શીખવું ખાસ જરૂરી છે. કારણ કે વર્ગમૂળ કાઢવું એ બધું તમારે શીખવું અને તમારો ટાઈમ છે ને ખાસો બચશે. બાકી આખા મેથ્સ ની અંદર સૌથી ઈઝીમાં ઈઝી લેસન કહી શકાય તો એ આ જ છે. હવે આગળ શીખવાની જરૂર નહીં. તમને એવું કીધું કે cosec A શોધો. cosec AB શોધવાનું કીધું છે. તો આપણે એના જવાબથી મતલબ છે સાહેબ. મેથડ તો ઉપર કરી ચૂક્યા છીએ. હવે અહીંયા આનું રેસિપ્રોકલ છે મીન્સ કે વ્યસ્ત છે. તો cosec A ની વેલ્યુ શું થશે? તો આનું ઉલટું કરી દેવાનું sin નું. તો શું થશે? 5/4. સેમ જવાબ આવશે. ચલો sec શોધીએ. sec A તો આપણને ખબર હોવી જોઈએ sec A શું છે? cos નું વ્યસ્ત છે. તો આનો જવાબ બી આપણે આવી જશે 5/3. tan હવે cot A શોધવું છે આપણે. શું? cot A. તો cot પણ હનું tan નું વ્યસ્ત છે. તો શું આવશે જવાબ? 3/4. તો આ એક સાદી ભાષામાં અને સૂત્રો સાથે તમને સમજાવ્યો છે કે જે આપણે ત્રિકોણ મિતિ ગુજરાતી મીડિયમનું સ્ટાર્ટઅપ કર્યું છે. જે છોકરો છે ફ્રી એજ્યુકેશન પ્લેટફોર્મ આપણે ચલાવીએ છીએ. ગુજરાતી મીડિયમના બાળકોને આખો સિલેબસ મૂકવામાં આવશે એક્સરસાઇઝ અને પેપર સોલ્યુશન સાથે. તો ચેનલને લાઈક સબસ્ક્રાઇબ નહીં કરો તો ચાલશે પણ શેર સૌથી વધારેમાં વધારે કરજો. ગામડે ગામડે સુધી ગુજરાતી મીડિયમનું બાળક અમારા સુધી નહીં પહોંચી શકતું, ટીચર સુધી નથી પહોંચ્યો, ટીચર એમના સુધી નથી પહોંચી શકતા પણ આપણી ચેનલ દ્વારા આપણે ગામડે ગામડે પહોંચી શકીએ અને દરેક બાળકનું ફ્રી એજ્યુકેશન અને સારું અને સ્ટાન્ડર્ડ શિક્ષણ આપી શકીએ. તો મળીએ ભાગ 2 સાથે. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય.